પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કિશનવાડી શાક માર્કેટ ખાતેના દબાણની કાઉન્સિલર દ્વારા રજૂઆત। વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક પાલિકા ખાતે મળી, જેમાં સ્થાયી સમિતિના સભ્ય અને વોર્ડ નંબર 6ના ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર હેમિશા ઠક્કર દ્વારા કિશનવાડી શાક માર્કેટ અને તેની આસપાસ થતા દબાણ મુદ્દે સમિતિના અધ્યક્ષ અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી। તેઓએ જણાવ્યું કે ઠેકરનાથથી ગધેડા માર્કેટ 4 રસ્તા જતા માર્કેટ રસ્તાની વચ્ચે ભરાય છે। તેઓને અલગથી પ્લોટ આપવામાં આવ્યો છે, છતાં પણ શાક માર્કેટ રોડ પર ભરાય છે। આ સાથે એની સામેના ભાગમાં જે વોર્ડ નંબર 5માં આવે છે ત્યાં પણ મોટા ડમ્પરો અને ગાડીઓ એક બાજુનો રોડ બંધ કરી ઊભા રાખવામાં આવે છે, જેથી કરીને આ રોડ પર પસાર થતા નાગરિકોને અવારનવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે। ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સને નીકળવાનું હોય તો પણ તકલીફ પડે છે, જેથી આ મુદ્દે રજૂઆત કરી છે અને હવે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। આજે સ્ટેન્ડિંગમાં અમારા વડોદરા શહેરના વિકાસના કામોની ચર્ચા કરી। એમાં આજે મારા મત વિસ્તાર વોર્ડ નંબર 6માં ઠેકરનાથથી ગધેડા માર્કેટવાળો જે રોડ છે એ ત્યાં આખો રોડ લારીવાળા રોકી લે છે। સાંજે શાક માર્કેટ ભરાય છે અને એ રોડની સાથે બાજુનો જે બી પટ્ટો છે, બાજુનો વોર્ડ, એ વોર્ડ નંબર 5માં લાગે છે। એમાં પણ ત્યાં મોટી ગાડીઓ અને ટેમ્પા ઊભા રહે છે, જેથી કરીને બંને રોડ બ્લોક થઈ જાય છે। આજુબાજુની 25થી 30 સોસાયટીઓને આના લીધે બહુ તકલીફ પડે છે। લોકો વારંવાર અમને રજૂઆત કરે છે। એમને માનવતાની દ્રષ્ટિએ પણ કોર્પોરેશને નવી સુવિધા બી કરી આપી છે, શાક માર્કેટની વ્યવસ્થા પણ કરી આપી છે। એમને વારંવાર કહેવામાં પણ આવે છે કે તમે હવે તમારી શાક લારીઓ જે છે એ તમે માર્કેટમાં જઈને રાખો। એમની જે પણ જીવન નિર્વાહ માટેની, રોજગારી માટેની બધી વ્યવસ્થા બી, એની સુવિધા માટે બી કોર્પોરેશને ખૂબ પોઝિટિવ રહીને સુવિધા એમ લોકોને આપી છે, પણ વારંવાર કહેવા છતાં બી એ લોકો બંને રોડ બ્લોક કરી દે છે અને સાંજે બહુ તકલીફ પડે છે, અવર જવર કરવામાં પણ તકલીફ પડે છે। 2 દિવસ પહેલાં એક એમ્બ્યુલન્સ પણ ત્યાં ફસાઈ ગઈ હતી। 10 મિનિટ લાગી હતી એમ્બ્યુલન્સને રોડ પર, મેઇન રોડ પર આવવા માટે। તો ત્યાંના લોકોએ પણ અમને રજૂઆત કરી છે, ચેરમેનશ્રીએ પણ કીધું છે અને કમિશનર સાહેબે પણ કીધું છે કે આનું હવે જે પણ હોય નિરાકરણ જલ્દીથી જલ્દી આવે, એના માટે આજે રજૂઆત કરી છે।